મોરબીના જેતપર આંદોલનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। 19મા દિવસે અમરનાથ ઉપવાસનો અંત આવશે। આજે રાત્રે તમામ ઉપવાસીઓના પારણા કરાવવામાં આવશે। નેહુલ અમૃતિયાની તબિયત લથડતા મોરબી ખસેડવામાં આવ્યા। પારણા બાદ આંદોલન પાર્ટ 3 માટે મોટી જાહેરાત કરવામાં આવશે। ત્યારે મોરબીના જેતપર આંદોલનને લઈને મોટા સમાચાર। આજે ઉપવાસીઓ જે છે તમામ ઉપવાસીઓના પારણા કરાવવામાં આવશે। 19મા દિવસે અમરનાથ ઉપવાસનો અંત આવશે। નેહુલ અમૃતિયાની તબિયત લથડી હતી, તેમને મોરબી ખસેડવામાં આવ્યા। મોરબી જેતપર આંદોલનને લઈને મોટા સમાચાર। ત્યારે જગદીશ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જગદીશ, આપની પાસેથી જાણવા માંગીશું, જેતપરનું જે આંદોલન જેને હજારો ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે અને હવે આજે જ્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તમામ ઉપવાસીઓના આજે 19મા દિવસે પારણા કરાવવામાં આવશે, વધુ શું અપડેટ? જે પ્રકારે વાત કરવામાં આવે તો 18 જૂનથી શરૂ થયેલું જેતપર ખાતે અમરનાથ ઉપવાસનો આજે 19મો દિવસ છે। અલગ અલગ જિલ્લાઓમાંથી, ગ્રામ્ય વિસ્તારોમાંથી, ગુજરાત બહારથી પણ ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે। આ સમર્થનના પગલે ગુજરાતનું આ જે જેતપરનું જે આંદોલન છે તે ચર્ચિત બન્યું છે। ખાસ કરીને તેની સરકાર પણ ભીષમાં આવી છે। સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે। આ જાહેરાતથી ખેડૂતો નાખુશ છે। હજી પણ અમરનાથ ઉપવાસ ચાલી રહ્યો છે। મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં 9 જેટલા જે ખેડૂતો અમરનાથ ઉપવાસ પર બેઠા હતા તેમાં અલગ અલગ ખેડૂતોની તબિયત લથડી ચૂકી છે। ગતકાલે ઉપવાસી છે નેહુલ એરવડિયા, જેની રાત્રે તબિયત લથડી હતી, ત્યારબાદ તેને જેતપુર અને ત્યારબાદ મોરબી સારાવતે ખસેડવામાં આવ્યો છે। નેહુલ અમૃતિયાની ખૂબ જ તબિયત લથડતા તેઓને પારણા કરવાની ફરજ પડી છે અને પારણાની સાથે સાથે મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે કે મોરબી ખાતે જે અમરનાથ ઉપવાસ ચાલી રહ્યો છે તેનો અંત આવશે। આજે રાત્રે તમામ ખેડૂતોને 9:30 વાગે પારણા કરવામાં આવશે। આ પારણા કરી અને પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવશે। ગુજરાતભરના ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવશે અને ત્યારબાદ આજે રાત્રે પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવશે કે કઈ પ્રકારે હવે આંદોલન ચલાવવું। પરંતુ ગુજરાતમાં જે છેલ્લા 19 દિવસથી આ જેતપર ખાતે જે અમરનાથ ઉપવાસ ચાલી રહ્યો હતો તેનો આજે રાત્રે અંત આવશે। ખેડૂતોના પારણા થશે। કિન્નરી જી, ધન્યવાદ જગદીશ આ માહિતી માટે। એને એમ જ કહું છું કે તમે ભૂખા રહીને આંદોલન કરો માં। આ સરકાર 17 દિવસ થઈ ગયા તોય આપણા સામું નથી જોતી, તો આને ભૂખા રહીને આના સામું આંદોલન ન કરાય, આના સામું પેટ ભરીને આંદોલન કરાય। અને આ મોદી સાહેબ એમ કહેતા હતા, મારા કિસાન ભાઈઓ તમે 30 દિવસ મારી રાહ જોવો। આ કિસાન ભાઈઓએ 30 દિવસ નહીં પણ 30 વર્ષ રાહ જોઈ। આ ભાઈ અમને શું કરી બતાવ્યું? આ જે સરકારે 500 નિયમ જે આપ્યા છે એને જે સમજૂતી માટેના, એમાં પણ ઘણી ત્રુટી છે। એનું કારણ છે કે આ જે લાઈનો નીકળે એના થાંભલા છે, તાર નીકળે, ત્યાં કણે જે માણસો કામ કરતા હોય તાર કદાચ તૂટે તો કે એ માણસને નુકસાની થાય, જે ઉગેલો મોલ હોય એને નુકસાની થાય તો એનું શું? અને માણસ મરી જાય તો એને કોણ જવાબદાર છે? ડેઈલી અહીંયા અમારે જમવાની વ્યવસ્થા કરવાની હોય છે। અમારે અહીંયા લગભગ આશરે 1000થી 1200 માણસ બપોરે જમે છે અને રાત્રે ક્યારેક તો પ્રોગ્રામનું એનું આયોજન હોય તો 2000થી 2500 માણસ થઈ જાય છે। ડેઈલી અમારે 18 દિવસથી આ કન્ટિન્યુ આ જમવાનો પ્રોગ્રામ ચાલુ છે। જે ભાઈઓ ખેડૂતો બહારથી આવે છે અમુક જિલ્લામાંથી, એને રહેવાની જમવાની ટોટલી વ્યવસ્થા અમે અહીંયા કરી આપી છીએ। કેમ કે અમારે ખેડૂત સામે, સરકાર સામે જે આંદોલન કર્યું છે એ અમારે સરકારને ચૂકવવા માટે આંદોલન કર્યું છે। એના માટે જ અમે બધી વ્યવસ્થા કરી રાખી છે, કેમ કે ખેડૂત અહીંયા આવે તો થાકવો ન જોઈએ। અમે અહીંયા જેતપર 18 દિવસથી આવી છીએ અને પૂરેપૂરો આંદોલનકારી આપણે જે છે ઉપવાસ છાવણીમાં બેઠા છે આપણા વડીલો, એને પૂરો સપોર્ટ કરી છીએ કે ક્યાંય એનું મનોબળ ના તૂટે એના માટે અમે પૂરેપૂરું ધ્યાન રાખી છીએ। અને અમારે અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા છે। બહારથી બધા ખેડૂતો આવતા હોય એના માટે પૂરેપૂરી સુવિધા રાખી છે, કોઈ તકલીફ ના પડે એવી અમે કોશિશ કરી છીએ। પણ ક્યારેક એવું બને છે કે અમારા કરતાં ભીડ ઓવર થઈ જાય છે, ત્યારે અમારે થોડું સંભાળવું મુશ્કેલ પડે છે। એટલા માટે અમે બધા માટે માફી માગી છીએ અમે। બાકી અમારી એકતા બહુ હકબંધ છે અને બહુ આગળ આંદોલન ચાલવાનું છે, કોઈ તૂટવાની એવી કોઈ છે નહીં।
ત્યારે મોરબીમાં જેતપર જે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતોનું આ આંદોલન આજે 19મો દિવસ અને આજે ઉપવાસીઓના પારણા કરાવવામાં આવશે। બે અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર। પહેલા દ્રશ્ય છે ખેડૂતોની વિશાળ રેલી પડધરી ખાતે જે યોજાય છે, મામલતદારને આવેદન આપવા માટે થઈને 100 થી વધુ ટ્રેક્ટર્સ લઈને ખેડૂતો રેલી કાઢી છે। અને બીજી બાજુ જેતપરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, તેને લઈને મોટા સમાચાર। 19મા દિવસે ઉપવાસીઓના પારણા કરાવવામાં આવશે।